હાય, આજે વાત કરીએ અર્જુન અને આદ્યાની. યંગ, સ્માર્ટ અને ખુશખુશાલ કપલ, બંનેની ખૂબ સરસ જોબ્સ. પણ જ્યારે ઓપીડીમાં આવ્યું ને ત્યારે ખબર પડી કે એમની લાઈફ પણ એટલી સરળ નહોતી. આદ્યાને નાનપણમાં થયેલા ટીબીના કારણે એની ટ્યુબ્સ બ્લોક્ડ હતી અને ફેલોપિયન ટ્યુબ બ્લોક્ડ હોવાના કારણે એને આઈવીએફ સિવાય પ્રેગ્નન્સી માટે કોઈ વિકલ્પ દેખાતું નહોતું. આઈવીએફ તો શરૂ કર્યું જ કારણ કે એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ જ હતા. પણ ફર્સ્ટ સાયકલમાં સફળતા મળી, પણ પ્રોબ્લેમ એ થયો કે એને જે બાળક રહ્યું એ ટ્યુબમાં રહ્યું. એની સમયસર સારવાર થઈ અને એ એક જે વિઘ્ન હતું એ પાર કર્યું. બીજી સાયકલમાં કારણ કે ફ્રોઝન એમ્બ્રિયોઝ હતા એટલે તકલીફ ઓછી પડી, પરંતુ નિષ્ફળતા મળી. ત્રીજી સાયકલ શરૂ થઈ અને આનો અંત ખુશખુશાલ રહ્યો કારણ કે આ વખતે આદ્યાને ટ્વિન્સ કન્સીવ થયા હતા. અમને એવું થયું કે હવે જર્ની સરસ રીતે જશે, પરંતુ આમાં બી ઈશ્વરની ઈચ્છા અલગ જ હશે. કોમ્પ્લિકેશન્સ થયા, પ્રી ટર્મ ડિલિવરી થઈ, પરંતુ ખૂબ સરસ દેખરેખ, એનઆઈસીયુની સારવાર અને આદ્યા અને અર્જુનના અતૂટ વિશ્વાસના કારણે બંને બાળકો હસતા રમતા ઘરે ગયા. આ બતાવે છે કે તકલીફો તો હોવાની જ. આઈવીએફ એ કોઈ સરળ રસ્તો નથી, પરંતુ જો શ્રદ્ધા રાખશો તો સફળતા જરૂર મળશે.